જહાંગીરપુરાની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં સંકળાયેલા નારાયણ સાંઈ સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા, જે અંગે હવે આગામી 7મી એપ્રિલે ફરિયાદ પક્ષ કેસ ઓપન કરશે। શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં સંકળાયેલા નારાયણ સાંઈ સહિત 3 આરોપીઓ આજે કોર્ટ સમક્ષ હાજર થતા હવે ફરિયાદી પક્ષ પોતાનો કેસ ઓપન કરી આરોપીઓ સામે શું અને કયા પ્રકારના પુરાવાઓ છે તે માટે વિદ્વાન જજ પીરદાદાએ 7મી એપ્રિલના રોજ વધુ સુનાવણી રાખવાનો હુકમ કર્યો હતો। આજરોજ નારાયણ સાંઈ ડ્રાઈવર રમેશ મલ્હોત્રા અને કૌશલ ઠાકોર ઉર્ફે હનુમાન કોર્ટ સમક્ષ હાજર થયા હતા, જ્યારે બાકીના 17 આરોપીઓ સામે આજની હાજરીમાંથી મુક્તિ મળે તે માટેની અરજી આપવામાં આવી હતી, એવું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું। આજરોજ નારાયણ સાંઈ વિરુદ્ધ જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સુરતમાં જે કથિત બળાત્કાર અંગેનો જે ગુનો દાખલ થયેલો, એ ગુનાના કામમાં સેશન્સ કમિટીની કાર્યવાહી પૂરી થઈ અને ત્યારબાદ આજરોજ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં આ મેટરની સુનાવણી હાથ ધરવામાં આવી। એ સમયે અગાઉ ફરિયાદ પક્ષ તરફે એવી રજૂઆત કરવામાં આવેલી કે બળાત્કાર અંગેના કેસોની સ્પીડી ટ્રાયલના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખવો જોઈએ, સાથે સાથે CRPC 309 મુજબ પણ આ ટ્રાયલને સેશન્સ કોર્ટમાં ટ્રાયલને સ્પીડી રીતે એને ચલાવવી જોઈએ, એ પ્રકારની એમની રજૂઆતો હતી। એ દરમિયાન નામદા કોર્ટે જે આ કામમાં જે 14 જેટલા આરોપીઓ છે કે જે લોકોએ વિવિધ પ્રકારની પિટિશનો નામદા ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરાવેલી છે અને એમની સામેના પ્રોસિડિંગ સ્ટેના ઓર્ડર થયેલા છે, એટલે એ 14 આરોપીઓ સામેની કાર્યવાહી અત્યારે મોકૂફ રાખીને બાકીના જે આરોપીઓ છે એની સામેની કાર્યવાહી આગળ ચલાવવાનો હુકમ કરવામાં આવેલો અને તે રીતે આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી। હવે પછીની તારીખ 7મી એપ્રિલ નક્કી કરવામાં આવી છે અને તે દિવસે 7મી એપ્રિલે આ કેસમાં જે નિમાયેલા ખાસ સરકારી વકીલ સાહેબ પોતે કયા આરોપી સામે કયા પ્રકારનો પોલીસ તપાસમાંના ચાર્જશીટના પેપર્સોમાં આક્ષેપ છે અને એ આક્ષેપના સમર્થનમાં કયા પ્રકારનો પુરાવો છે એ બાબતની રજૂઆત કરશે। યાને પ્રપોઝ ચાર્જની તે દિવસે રજૂઆત થશે, તોમતનામું બાબતે સરકાર પોતાનો પક્ષ રજૂ કરશે અને ત્યાર પછી એનો અમે એમાં બચાવમાં રિપ્લાય આપીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।